वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જંગલની અંદર ડાવાગ્નિ અર્થાત કે આગ કેમ લાગે છે એની કથા જે છે એ શ્રવણ કરશું। પ્રાયઃ બધા જ લોકો જુએ છે કે જંગલની અંદર કોઈ પણ વ્યક્તિ આગ લગાડતો નથી, પરંતુ આપમેળે જ આગ જે છે એ પ્રગટ થઈ જાય છે। તેનું શું કારણ? તો મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 174થી લઈને 180માં અધ્યાયની અંદર એક કથા આવે છે। ઈક્ષ્વાકુ વંશ એટલે કે રઘુવંશની અંદર એક કલ્માસ્પાદ નામનો રાજા થયો હતો। એક સમયની વાત છે, આ રાજા વનની અંદર વિચરણ કરતો હતો અને તે એક એવા સ્થાનની ઉપર જઈ પહોંચ્યો કે જે સ્થાન પરથી એક જ મનુષ્ય જે છે એ જઈ શકે અને આવી શકે। રાજા જેવો એ સ્થાનની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં જ એણે જોયું કે સામેથી મારા ગુરુના પુત્ર શક્તિ ઋષિ આવી રહ્યા છે। મનુસ્મૃતિની અંદર દ્વિતીય અધ્યાય 138 અને 139માં શ્લોકની અંદર, ભવિષ્ય પુરાણ બ્રહ્મ પર્વ અધ્યાય 4, 72 અને 73માં શ્લોકની અંદર અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પ્રથમ અધ્યાયના 117માં શ્લોકની અંદર એવી મર્યાદા સ્થાપન કરવામાં આવી છે કે રથ પર બેઠેલ 90 વર્ષથી વધારે ઉંમરવાળા વૃદ્ધ, રોગી, વજન ઉઠાવેલ, સ્ત્રી, સ્નાતક, રાજા અને વરરાજા આ જો સામેથી આવતા હોય તો એમને માર્ગ આપવો જોઈએ। આ સૌમાં સ્નાતક અને રાજા પહેલા માર્ગ આપવાને યોગ્ય છે અને આ બંનેમાં પણ સ્નાતક વિશેષ માન્ય છે। આ પ્રમાણેની ધર્મ મર્યાદા નક્કી કરેલી હોવા છતાં કલ્માસ્પાદ રાજા જે છે એ માર્ગની ઉપર ઊભો રહી જાય છે। ખરેખર જોવા જાય તો શક્તિ ઋષિ એ કલ્માસ્પાદ રાજાના ગુરુના પુત્ર છે, પાછા એ સ્નાતક છે અને બ્રાહ્મણ છે। કલ્માસ્પાદ રાજા એક ક્ષત્રિય છે અને સ્નાતક છે તથા રાજા છે, પરંતુ યોગ્યતાની દ્રષ્ટિએ જોવા જાય તો શક્તિ ઋષિ જે છે એ આ કલ્માસ્પાદ કરતાં જ શ્રેષ્ઠ છે। એટલે કલ્માસ્પાદ રાજાએ એક બાજુ હટી જવું જોઈતું હતું, પરંતુ એ હટતા નથી, એ ત્યાંને ત્યાં જ ઊભા રહી જાય છે અને શક્તિ ઋષિ જે છે એને કહે છે કે રાજન, અમને માર્ગ આપો, અમને જવા દો। પરંતુ કલ્માસ્પાદ રાજા જે છે એ શક્તિ ઋષિને માર્ગ નથી આપતા અને પછી બંને વચ્ચે થોડી બોલાચાલી થાય છે અને એવા સમયની અંદર કલ્માસ્પાદ રાજાના હાથની અંદર એક ચાબુક હતી, એ લે છે અને શક્તિ ઋષિની ઉપર પ્રહાર કરે છે। એટલે શક્તિ ઋષિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને કલ્માસ્પાદને કહે છે કે આમ રાક્ષસોની જેમ તું બ્રાહ્મણોનું તાડન કરે છે, માટે જા, હું તને શાપ આપું છું, તું રાક્ષસ થઈ જા। હવે કલ્માસ્પાદને શક્તિ ઋષિએ રાક્ષસ થઈ જવાનો શાપ આપ્યો એ વાત વિશ્વામિત્રજીને ખબર પડી ગઈ। તે વખતે વિશ્વામિત્રજી અને વશિષ્ઠ વચ્ચે શત્રુતા હતી, એટલે વિશ્વામિત્રજીએ પોતાની યોગ સિદ્ધિથી કલ્માસ્પાદ રાજાના શરીરની અંદર એક રાક્ષસને પ્રવેશ કરાવી દીધો અને એ રાક્ષસે અર્થાત કે કલ્માસ્પાદના શરીરમાં રહેલા રાક્ષસે સર્વપ્રથમ તો શક્તિ ઋષિને જ ભક્ષણ કરી લીધો અને તે પછી વશિષ્ઠ ઋષિના 99 પુત્રોને એ ભક્ષણ કરી જાય છે, જેથી અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયેલા વશિષ્ઠ ઋષિ જે છે એ
આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે પોતાની વંશ પરંપરા સમાપ્ત થઈ ગઈ છે. વશિષ્ઠ ઋષિ પર્વતની ટોચ ઉપરથી પડતું મૂકે છે, પરંતુ એને માટે ધરતી જે છે એ રૂના ગાડલા જેવી થઈ જાય છે. સમુદ્રની અંદર એ ઝંપલાવે છે તો સમુદ્ર પણ એને ઉછાળીને બહાર ફેંકી દે છે. એટલે એમના બધા જ પ્રયાસો જે છે એ નિષ્ફળ થઈ જાય છે. એટલે એ પુનઃ પોતાના આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવીને એક દિવસ એ બેઠેલા હોય છે, ત્યાં જ વશિષ્ઠ ઋષિના કાનની અંદર વેદની ધ્વનિ જે છે એ સંભળાય છે. વશિષ્ઠ ઋષિ આમ તેમ જુએ છે કે આટલા મધુર સ્વરની અંદર વેદોનું ઉચ્ચારણ કોણ કરી રહ્યું છે, પરંતુ એને કોઈ દેખાતું નથી. ત્યારે શક્તિ ઋષિની ધર્મપત્ની જે છે એ વશિષ્ઠજીને કહે છે કે પિતાજી, મારા ઉદરની અંદર શક્તિ ઋષિનો ગર્ભ જે છે એ વિદ્યમાન છે, અને એ જ ગર્ભમાં રહ્યા થકા આ વેદોનું ઉચ્ચારણ કરે છે. પોતાની પુત્રવધૂની વાત સાંભળી વશિષ્ઠ ઋષિ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે બેટા, તે મારી વંશ પરંપરા જે છે એ બચાવી લીધી. સમય જતાં શક્તિ ઋષિના ધર્મપત્ની થકી એક સંતાનનો જન્મ થાય છે. વશિષ્ઠ ઋષિ એના જાતકર્મ સંસ્કાર કરે છે અને એનું નામ પરાશર રાખે છે. ધીરે ધીરે આ બાળક જે છે એ મોટો થવા લાગ્યો. વશિષ્ઠ ઋષિ એને વેદાંગથી અલંકૃત કરે છે. એક દિવસની વાત છે, આ બાળક જે છે એ વશિષ્ઠ ઋષિને તાત કહીને બોલાવે છે. ત્યારે સમીપમાં ઊભી રહેલી એની માતા કહે છે કે બેટા, આ તારા તાત નથી, એટલે કે તારા પિતા નથી, પરંતુ એ તો તારા પિતામહ છે. ત્યારે પરાશર ઋષિ જે છે એ પરાશર ઋષિ પોતાની માતાને પૂછે છે કે માતા, મારા પિતા ક્યાં છે? ત્યારે એની માતા કહે છે કે બેટા, તારા પિતાને તો એક રાક્ષસ જે છે એ ભક્ષણ કરી ગયો છે. પોતાની માતા થકી આ પ્રમાણેના વચન સાંભળી પરાશર મુનિ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એ મનોમન નક્કી કરી દે છે કે હું ધરાતલ પરથી રાક્ષસોનું અસ્તિત્વ જે છે એ સમાપ્ત કરી દેવા. એ પ્રમાણેનો નિશ્ચય કરી એ એક યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને અનુષ્ઠાન દ્વારા અને પોતાની મંત્ર શક્તિ દ્વારા એ એક પછી એક રાક્ષસોને યજ્ઞના કુંડની અંદર હોમવા લાગે છે. આ પ્રમાણે રાક્ષસોની સૃષ્ટિ સમાપ્ત થઈ જવાની તૈયારી હતી. એવા જ સમયની અંદર બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ અને રાક્ષસોના પ્રપિતામહ પુલસ્ત્ય ઋષિ વશિષ્ઠની પાસે આવે છે અને કહે છે કે પરાશરને તમે આ યજ્ઞ કરતા રોકો. વશિષ્ઠ ઋષિ, અત્રિ ઋષિ અને પુલસ્ત્ય ઋષિ પરાશરને સમજાવે છે કે બેટા, જે પણ કંઈક જે થયું છે એની અંદર તારા પિતાનો પણ વાંક છે, કારણ કે તારા પિતાએ જ કલ્માસ્પાદને રાક્ષસ થઈ જવાનો શાપ આપેલો હતો અને એને લઈને એ કલ્માસ્પાદ જે રાક્ષસ થઈ ગયા હતા તેણે તારા પિતાનું ભક્ષણ કરી દીધું હતું. માટે જે થવાનું છે એ થઈ ગયું. તું આ પ્રમાણે રાક્ષસોનો સંહાર ન કર. તું તારા ક્રોધને શાંત કરી લે. પોતાના પિતામહની તથા અત્રિ મુનિની અને પુલસ્ત્ય ઋષિની વાત સાંભળી પરાશર ઋષિ જે છે એ પોતાનો ક્રોધ જે છે એ ત્યાગ કરવા તૈયાર થાય છે. ત્યારે આ ત્રણેય ઋષિઓને પૂછે છે કે હે વૃદ્ધજનો, મારે આ મારો ક્રોધ કોના પર ત્યાગ કરવો? ત્યારે આ ઋષિમુનિઓ એને કહે છે કે હિમાલયનો જે પ્રદેશ છે જ્યાં વન આદિક રહેલા છે તેની ઉપર તું તારો ક્રોધ જે છે એ ત્યાગ કર. આ પ્રમાણેની વાત સાંભળી પરાશર મુનિ જે છે
એ પોતાનો ક્રોધ જે છે એ હિમાલયના જંગલોની ઉપર ત્યાગ કરે છે અને તે દિવસથી જંગલોની અંદર ડાવાગ્નિ લાગવા લાગેલી છે. જંગલોની અંદર જે અગ્નિ પ્રગટ થાય છે, અર્થાત કે દાવાનળ જે પ્રગટ થાય છે, એનું કારણ જે છે એ આ પરાશર ઋષિનો કોપ છે. એણે પોતાના ક્રોધને વનોની ઉપર છોડેલો હતો અને એને લઈને વનની અંદર દાવાગ્નિ જે છે એ પ્રગટ થાય છે, જેની અંદર કેટલી વસ્તુ જે છે ભસ્મીભૂત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે પરાશર મુનિએ ક્રોધનો ત્યાગ કર્યો એટલે પુલસ્ત ઋષિ જે છે અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે બેટા, તે મારી સંતતિ જે છે તેને જીવતદાન આપેલું છે, એટલે જા હું તને વરદાન આપું છું, આજથી તું પુરાણોનો આચાર્ય થશે. આ પ્રમાણેનું વરદાન આપી ઋષિમુનિઓ બધા જતા રહે છે અને પછી પરાશર ઋષિ જે છે એ પુરાણોના આચાર્ય થાય છે. વિષ્ણુ પુરાણ જે છે એ વિષ્ણુ પુરાણની રચના જે છે એ મહર્ષિ પરાશરે કરેલી છે અને એનો ઉપદેશ જે છે એ મૈત્રેય ઋષિને એમણે આપેલો છે. અને આ વિષ્ણુ પુરાણ જે છે એ પુરાણ રત્ન તરીકે શાસ્ત્રોની અંદર કહેવાયું છે અને એની અંદર પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જ પરમ તત્વ છે એવો નિર્ણય એની અંદર કરવામાં આવેલો છે. આ પ્રમાણેની કથા ભક્તો મહાભારતની અંદર જોવા મળે છે. એટલે વનની અંદર જે દાવાનળ પ્રગટ થાય છે એનું કારણ પરાશર ઋષિનો ક્રોધ છે અને એટલે માટે વનની અંદર દાવાનળ પ્રગટ થાય છે. ભક્તો, આ પ્રમાણેની કથા જે છે એ આત્મસાત કરી લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.